સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે મુઠિયા તો અવારનવાર ખાતા જોઈએ છે, પણ આજે મુઠિયા નથી બનવાના, રસિયા મુઠિયા બનવાના છે. તો હવે મુઠિયાની અંદર એવું તો શું નવું છે? ચાલો શિલ્પાબેનને પૂછીએ. શિલ્પાબેન, આમાં શું નવીન છે, શું ટ્વિસ્ટ છે? કઈ વાનગી તો જૂની છે, વધેલા ભાતમાંથી ઉપયોગ થઈને બને છે, બરાબર ને? પહેલા એવી રીતે હતું કે ભાઈ વધ્યા છે ભાત, શું કરીએ, કાં તો સાદા મુઠિયા કાં તો રસિયા મુઠિયા. પણ હવે તો કોઈ બનાવતું નહીં, પણ આપણે આજે બનાવીએ તો તમે જુઓ, કદાચ તમે પણ ખાધા જ હશે. ઓકે, પણ આપણે બનાવીએ એટલે એક વખત ખબર પડશે કે કેવી. એટલે બંને વાનગી આમ જોઈએ તો ભાતની જ છે આપણી. યસ, આજે ભાત જ ખવડાવવાના. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો ભાત જોશે, એક વાડકી ચણાનો લોટ છે, છાશ છે, આદુ મરચાંની પેસ્ટ છે, લસણ મરચું છે, થોડો લીમડો છે, કોથમીર છે અને બેઝિક મસાલા છે. ઓકે, કરીએ શરૂઆત? હા, તો પેલા આપણે વઘાર કરી દઈશું. તમે ગેસ ચાલુ કરી 3 થી 4 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં જીરું, મીઠો લીમડો, જીરું સેજ તતડે પછી આપણે બીજું નાખશું. તો આપણે જીરું થોડું તતડ્યું છે તો આપણે હિંગ એડ કરવાનું છે. 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી જેટલું લસણ મરચું. આપણે થોડું પાણી એડ કરી દઈશું. એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું, કેમ કે આપણે હજી છાશ પણ એડ કરવાની છે. હવે છાશ આપણે જે સીધી નાખી દઈશું ને તો એવું થશે કે અંદર ફાટી જશે જઈ. તો આપણે થોડોક 1-2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી અને પછી એડ કરીશું. ઓકે, તો હવે સે ધીમું કરીને આપણે છાશ એડ કરી દઈશું. 1 વાડકી જેટલી છાશ લીધી છે. હજી થોડું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું અને હળદર 5 ચમચી જેટલી. તો હવે આપણે આ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે મુઠિયાનું તૈયાર કરી દઈએ. તો 1 બાઉલ આપણે રાંધેલા ભાત લીધા છે, પછી એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અત્યારે 4 ચમચી લઈ લઈએ છીએ ચણાનો લોટ. પછી જો જરૂર પડશે તો એડ કરશું. ઓકે, બહુ જ ચણાનો લોટ એડ કરશો ને તો કેવું થશે, એકદમ કઠણ મુઠિયા થશે અને ભાત એટલે રસદાર જે આપણે જોઈએ છે એ પ્રમાણે નહીં થાય. હા, મુઠિયા જે આપણે એકદમ કડક થઈ જશે, અંદર જશે ને એટલે. અને ભાત એકલા હશે ને તો વધારે સોફ્ટ રહેશે. અને થોડી કોથમીર અંદર એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું. પાણીની જરૂર પડે તો જ તમારે એડ કરવાનું, બાકી તમે પહેલાંથી ચણાનો લોટ બહુ નાખી દેશો ને તો તમારે પાણીની જરૂર પડશે. પણ ચણાનો લોટ આપણે જો થોડો નાખીને પછી જરૂર પડે ને બીજો નાખીશું તો એવી રીતે નહીં થાય, બરાબર? કેમ કે ભાતમાં જ આપણે પાણી હોય એટલે પાણી નાખવાની જરૂર પડતી નથી. હા, ને પહેલાં થોડો લોટ નાખી જોવાનો અને ભાત એકદમ ઠંડા જ હોવા જોઈએ. ઓકે, બરાબર? ગરમ ગરમ ભાતમાં નહીં થાય. ચણાનો લોટ વધારે જશે અને આપણે મુઠિયા કડક થઈ જશે. બરાબર? તો આપણે મુઠિયા વાળી લઈશું. થોડું તેલ હાથમાં લઈ લઈશું.
આ રીતે આપણે મૂઠિયા વાળી લેવાના છે. આ રીતે આપણે બધા મૂઠિયા વાળી લઈશું. અને આ બાજુ આપણે પાણી પણ સરસ ઉકળવા માંડ્યું છે. હા યસ. એટલે આને આપણે જો એવું થતું હોય કે મુઠિયામાં પણ કટલેસ જેવો આપણે સ્વાદ જોઈએ છે તો એ પ્રકારનો શેપ આપીને એવું પણ ટ્રાય કરી શકીએ. ચાલે, એ બી ચાલે, સારું ચાલે. પણ આમાં કેવું થાય, મુઠિયામાં અત્યારે છે ને અલગ વેરાયટીઓ આવવા માંડી છે. આમાં પહેલાં ખાલી ભાતના જ બનતા હતા, પણ હવે તો મેથીના અને પછી આપણે ડુંગળીના એ રીતે મુઠિયા બનાવીને પણ એ લોકો એડ કરે છે. એ બી સારા લાગતા હશે, પણ આપણે ભાતના ખાતા છે ને, આપણે ભાતના જ ભાવે. તો આપણે પાણી પણ ઉકળી ગયું છે, તો આપણે મુઠિયાની અંદર કરી દઈશું. અને હવે આને 2 મિનિટ આપણે ધીમા તાપે થવા દઈશું, એટલે મુઠિયા આપણા ચડી જાય. તો જો આપણે સરસ મજાના ચડી ગયા છે રસિયા મુઠિયા. તો આપણે ગેસ બંધ કરીને હવે એને સર્વ કરી દઈશું. કાઠિયાવાડી વસ્તુ છે ને એટલે થોડું તેલ વધારે જોઈએ આમાં. એટલે તેલની સાથે આમ લિક્વિડ ફોર્મમાં હોય એટલે આપણે રોટલી, ભાખરીની, પરોઠાની સાથે ખૂબ જ સરસ રીતે આપણે લઈ શકીએ. હા, એની સાથે જ ખવાય, પરોઠા સાથે ખાઈ શકો, એકલા પણ તમે ખાઈ શકો. તો તૈયાર છે રસિયા મુઠિયા, આપણે પરોઠા સાથે સર્વ કર્યા છે. તો આવી લાજવાબ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, રસિયા મુઠિયા રેડી થઈ ગયા છે, પરોઠાની સાથે સર્વ કર્યા છે અમારા શિલ્પાબેને. તો તમે પણ જો આજે ડિનરમાં કંઈ પ્લાન ના બનાવ્યો હોય ને તો બનાવી નાખજો. ચોક્કસથી તમે પણ એકવાર ટ્રાય કરજો. દર્શક મિત્રો, શું તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવાની ઈચ્છા છે તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. રસિયા મુઠિયા બનાવવાની સામગ્રી: ભાત, ચણાનો લોટ, હળદર, હિંગ, કોથમીર, મરચું, છાશ, રાઈ, જીરું, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ.